Good morning, friends. Today we are start standard 6 maths chapter number 2 whole number. What are the whole number? Whole number are the numbers starting from 0. They include 0, 1, 2, 3 dot infinite. ઓકે, તો હોલ નંબર શું છે? તો હોલ નંબર એ એવા નંબર છે જે 0થી સ્ટાર્ટ થાય છે, જેના અંદર આપણને 0થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીના નંબર આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. હોલ નંબર ડુ નોટ ઇન્ક્લુડ નેગેટિવ નંબર ઓર ધ ફ્રેક્શન. એક્ઝામ્પલ 0, 5, 10, 25 ઓર 100. તો હોલ નંબરના અંદર આપણે કયા નંબરને ઇન્ક્લુડ નથી કરી શકતા? તો કે હોલ નંબરના અંદર આપણે નેગેટિવ નંબરને કે ફ્રેક્શનને આપણે ઇન્ક્લુડ કરી શકતા નથી. એટલે કે હોલ નંબરના અંદર કોણ આવશે? તો કે હોલ નંબરના અંદર 0 અને પોઝિટિવ નંબર જ આવશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, નંબર લાઇન ઓફ અ હોલ નંબર. તો જ્યારે હોલ નંબરને આપણે નંબર લાઇન ઉપર લખવાના હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તો કે હોલ નંબર કેન બી સો ઓન ધ નંબર લાઇન. નંબર ઇન્ક્રીઝ એઝ વી મૂવ ટુ ધ રાઇટ. તો જ્યારે હોલ નંબરને આપણે નંબર લાઇન પર લખીએ ને, તો જેમ જેમ એ નંબર ઇન્ક્રીઝ થાય, એટલે કે જેમ જેમ એક નંબરથી મોટો નંબર આવે તો એને આપણે રાઇટ સાઈડના અંદર લખવાના હોય છે. જેમ કે હું તમને અહીં એક્ઝામ્પલ આપું તો 0ની રાઇટ સાઈડ પર 1, એની રાઇટ સાઈડ પર 2, એની રાઇટ સાઈડ પર 3, એની રાઇટ સાઈડ પર 4, એની રાઇટ સાઈડ પર 5. આ રીતે જેમ જેમ નંબર ઇન્ક્રીઝ થતા જશે તેમ તેમ એ રાઇટ સાઈડ પર આવતા જશે. ઓકે, તો આ રીતે આપણે નંબર લાઇન પર હોલ નંબરને બતાવી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સક્સેસર ઓફ અ હોલ નંબર. તો સક્સેસર કોને કહેવાય? તો કે હોલ નંબરના અંદર સક્સેસર તો જ્યારે આપણે નાના હતા તો આપણે જે આફ્ટર બિફોરના નંબર શીખેલા છે એ જ છે સક્સેસર. ઓકે, તો સક્સેસર કોને કહેવાય? તો સક્સેસર એ સિમ્પલ ભાષામાં કહેવા જોઈએ તો આફ્ટર નંબર જ છે. તો સક્સેસર ઇઝ અ નંબર ધેટ કમ્સ આફ્ટર અ ગિવન નંબર. તે તમને જે પણ કોઈક નંબર આપેલો છે એના પછીનો જે નંબર છે એને આપણે સક્સેસર નંબર કહીશું. જેમ કે હું તમને ફોર્મ્યુલા બતાવું તો કે સક્સેસર ઓફ ધ નંબર ઇઝ ઇક્વલ ટુ નંબર પ્લસ 1, કે જે નંબર આપ્યો છે એના અંદર +1 કરવાનો. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે 7નો સક્સેસર નંબર કયો, તો 7ની અંદર +1 કરીએ તો શું આવશે? તો કે 8 આવશે. તો 8 એનો સક્સેસર નંબર થઈ જશે. ઓકે, નેક્સ્ટ ઇઝ પ્રિડિસેસર ઓફ અ હોલ નંબર. તો પ્રિડિસેસર શું છે? તો કે એ બિફોર નંબર છે. બિફોર નંબર એટલે કે પહેલાંનો નંબર આવતો. જો ધ પ્રિડિસેસર ઇઝ ધ નંબર ધેટ કમ્સ બિફોર અ ગિવન નંબર, કે આપણને જે નંબર આપેલો છે એના પહેલાં કયો નંબર આવશે એને આપણે પ્રિડિસેસર નંબર કહીશું. ઓકે, જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, પ્રિડિસેસર ઓફ અ નંબર ઇઝ ઇક્વલ ટુ નંબર -1, કે જે પણ નંબર તમને આપેલો છે એના અંદર તમે -1 કરો તો તમને પ્રિડિસેસર નંબર મળી જશે. જેમ કે 9નો પ્રિડિસેસર શોધવો છે મારે, તો 9 - 1 gives to 8. તો મને મળી ગયો ને પ્રિડિસેસર. આ રીતે તમે સક્સેસર નંબર અને પ્રિડિસેસર નંબર +1 ને -1 કરીને કોઈ પણ બિગ નંબર હોય એનો તમે શોધી શકો છો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પ્રોપર્ટી ઓફ અ હોલ નંબર. તો કે જ્યારે હોલ નંબર આવે તો એની પ્રોપર્ટી એટલે કે એના પાસે કયા જાતના ગુણધર્મો હોય છે, શું કયા નિયમ પર કામ કરે છે? તો ફર્સ્ટ છે ક્લોઝર પ્રોપર્ટી. તેમાં શું છે? તો કે ક્લોઝર રિમેન્સ હોલ વેન ધી એડેડ એન્ડ મલ્ટીપ્લાય. તો હોલ નંબરના અંદર કેવું થાય કે જ્યારે તમે એનો એડ કરો એટલે કે પ્લસ કરો કાં તો મલ્ટીપ્લાય કરો તો તમને આન્સરના અંદર જે મળશે એ હંમેશા હોલ નંબર જ મળશે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, 5 + 3, તો 5 પણ એક હોલ નંબર છે, 3 પણ એક હોલ નંબર છે. તો તમને આન્સર શું મળ્યો? તો કે 8. એ પણ એક હોલ નંબર જ છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કોમ્યુટેટિવ પ્રોપર્ટી. કોમ્યુટેટિવ પ્રોપર્ટીમાં શું આવશે? a + b = b + a. મતલબ કે 4 + 6 તો આન્સર 10 આવશે, અને એ જ વસ્તુને તમે 6 + 4 કરો તો પણ આન્સર 10 આવશે. મતલબ કે એનો ક્રમ બદલવાથી પણ એની વેલ્યુ સેમ જ રહેશે. નેક્સ્ટ ઇઝ એસોસિએટિવ પ્રોપર્ટી. a + b + c = a + b + c. મતલબ શું કે અહીંયા કરી 3 કોઈ પણ નંબર છે તો એ 3 નંબર છે એને તમે સળંગ એડ ના કરતાં પહેલાં 2 નંબરનો કોઈ પ્લસ કરો અને પછી એનો જે આન્સર આવે એનાથી 3rd નંબરને એડ કરો. નહીં તો પછી પાછળના 2 નંબરને એડ કરો અને એનો જે આન્સર આવે એને આગળના નંબર જોડે એડ કરો તો પણ તમારો આન્સર સિમિલર જ રહેશે. તમે આ રીતે પ્લસ કરો કે આ રીતે પ્લસ કરો, આન્સર તમારો સેમ આવશે. ફોર્થ ઇઝ આઇડેન્ટિટી પ્રોપર્ટી. આઇડેન્ટિટીના અંદર શું છે હોલ નંબરમાં? તો એડિક્ટિવ આઇડેન્ટિટી 0 છે અને મલ્ટિપ્લિકેટિવ આઇડેન્ટિટી 1 છે. જેમ કે હું કહું તો કોઈ પણ હોલ નંબરને જ્યારે તમે 0 વડે પ્લસ કરો તો આન્સર શું આવશે? તો કે એનો એ જ હોલ નંબર આવશે. તો એ એડિક્ટિવ આઇડેન્ટિટી 0 થઈ ગઈ. એન્ડ મલ્ટિપ્લિકેટિવમાં શું આવશે? તો કે 1. કેવી રીતે? તો કે કોઈ પણ હોલ નંબરને જ્યારે તમે 1 વડે મલ્ટીપ્લાય કરો તો એનો એ જ તમારો આન્સર આવે. તો આ હતી તમારી હોલ નંબરની 4 અલગ અલગ પ્રોપર્ટીઝ: ક્લોઝર, કોમ્યુટેટિવ, એસોસિએટિવ અને આઇડેન્ટિટી પ્રોપર્ટી. ઓકે, આ યાદ રાખવાથી તમે સમ્સના અંદર ફટાફટ કાઉન્ટિંગ કરી શકો છો. હવે હું તમને અહીંયા થોડીક સ્મોલ એક્ટિવિટી આપેલી છે. ફર્સ્ટ છે સક્સેસર ઓફ 15, સેકન્ડ પ્રિડિસેસર ઓફ 20, થર્ડ
0 + 9 gives 2, 4, 7 × 1 is equal to, તો આના આન્સર તમે આપી શકો અને સોલ્વ કરી શકો છો. જો તમે આ ઇન્ટ્રોડક્શનને શાંતિથી સાંભળ્યું હશે તો તમને આના આન્સર એકદમ આસાનીથી આવડી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.